જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં હમ બદલેંગે યુગ બદલેગાના સૂત્રનો શંખનાદ કરતું ગાત્રી પરિવાર જે અવિરત અખંડ રીતે વૈદિક સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી રહ્યું છે અને ભારત વર્ષને સમર્થ આધ્યાત્મિક રીતે પ્રચંડ અને દિવ્ય ભારતના નિર્માણ હેતુ દિવ્ય કળશ યાત્રાનું માંગરોળમાં આગમન થયું। સૌ ધર્મપ્રેમી સનાતન રક્ષક હિન્દુઓ આ કાર્યમાં જોડાયા। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત રથયાત્રા માંગરોળમાં સાંજના 6 કલાકે લીમડા ચોકમાં ભવ્ય સ્વાગત કરી પૂજન અને આરતીનો બધા ધર્મ પ્રેમીઓએ લાભ લીધો। ગાયત્રી પરિવાર માંગરોળની ધર્મપ્રેમી ભક્તજનો તથા બ્રહ્મ સમાજના ભૂદેવો હાજર રહેલ। લીમડા ચોકમાંથી શ્રી ભોળેશ્વર મહાદેવના મંદિરે પ્રસ્થાન કર્યું। શ્રાવણ મહિનો હોય ભોળે બાબા દેવો કે દેવ મહાદેવના દર્શન બધા ભક્તજનોએ કરેલ। રથયાત્રામાં ગંગાજળનો કળશ તથા અખંડ જ્યોતના દર્શનનો બધાએ લાભ લીધો। આવતીકાલ માંગરોળ શહેરમાં શાળા કોલેજ વગેરેમાં રથયાત્રા થશે। એવા અલ્પેશ કગરાણા માંગરોળ। આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવી છે। દિવ્ય લોકમાંથી અવતરિત થયેલી અખંડ જ્યોતિ 1926માં પ્રગટ થઈ, જેને 2026માં 100 વર્ષ પૂરા થાય છે। પરમ પૂજ્ય ગુરુદેવે ભારતને રાષ્ટ્રને સમર્થ, સશક્ત અને વિશ્વગુરુ બનાવવા માટે જે ગાયત્રી મહામંત્રની મહા ઉપાસના કરી છે, એનો પ્રારંભ 1926માં થયો હતો, જેની જન્મ શતાબ્દી 2026માં છે। પરમ વંદનીય માતાજી આ ધરતી ઉપર વિશ્વ માનવતાના આદર્શ માટે અવતરિત થયા, એમની પણ જન્મ શતાબ્દી છે। વિશ્વના કલ્યાણ માટે મનુષ્ય શ્રેષ્ઠ કાર્યો કરી શકે અને એનું જીવન સફળ થાય એ માટે 26 જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી અને 27મો જિલ્લો જૂનાગઢ માંગરોળ તાલુકાના ભોલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ જ્યોતિ કળશ આજે આવી પહોંચ્યો છે।